હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને ખરેખર ઉપયોગી થશે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ ટીપ નંબર 1। ઘણી વખત અમુક વાસણ એટલા બધા દાઝી ગયા હોય કે જેને સરળતાથી સાફ કરવા ખૂબ જ અઘરા હોય। જો અહીં મેં સામાન્ય ડિશવોશર લીધેલું છે અને તેનાથી જો આ રીતે સાફ કરીએ ને તો એ બળેલા દાઝેલા ભાગ જરા પણ સાફ થતા નથી। વાસણ એવા ને એવા ચીકણા અને ગંદા જ રહે છે। તો એના માટે આપણે આજે ખૂબ સરસ એવું સિમ્પલ એવું સોલ્યુશન બનાવવાના છીએ જે કોઈ પણ બનાવી શકે છે અને તેનાથી સરળતાથી કોઈ પણ રીતના દાઝેલા બળેલા વાસણ સાફ કરી શકાય છે। આ મિશ્રણ કઈ રીતે બનાવવાનું છે એ હમણાં આગળ વિડીયોમાં જોઈશું। પહેલાં જોઈએ કે ખરેખર આ મિશ્રણ શું કામ કરે છે કે નહીં। તો એક સ્ક્રબરમાં થોડું મિશ્રણ લઈએ અને ત્યાર પછી એ મિશ્રણથી આ જે બળેલી કઢાઈ છે તેને સાફ કરીએ। તમે જોઈ શકશો કે ખૂબ જ સરળતાથી તે તરત જ સાફ થઈ જાય છે। આ રીતે જો વાયરનો ઉપયોગ કરતા હોય તો તેનાથી પણ સાફ કરી શકાય છે। ગમે તેવા જટિલ બળેલા દાઝેલા દાગ હશે તરત જ છૂટવા લાગશે અને વાસણ ચમકદાર નવા જેવું બની જશે। વર્ષો જૂના બળેલા વાસણ હોય તો તેને પણ તમે ચકચકિત નવા બનાવી શકો છો। સરળતાથી સાફ કરી શકાય છે। જુઓ, ચાલો હવે તેને પાણીથી સાફ કરી લઈએ। તમે જોઈ શકો છો કે પહેલાં આ કઢાઈ કેટલી ગંદી અને બળેલી હતી જે સહેલાઈથી સાફ થઈ શકે એમ નથી, પરંતુ અત્યારે આ મિશ્રણથી સાફ કરી છે તો એકદમ ચકચકિત નવા જેવી બની ગઈ છે। તો અહીં તમે પહેલાં અને પછીનો ફરક જોઈ શકો છો કે આ કઢાઈ આ મિશ્રણથી સાફ કરતાં એકદમ નવા જેવી બની જાય છે। આ મિશ્રણ કઈ રીતે બનાવ્યું છે ચાલો એ પણ જાણી લઈએ। તેના માટે અહીં મેં એક બાઉલ લીધેલું છે અને ત્યાર પછી તેમાં 2 ચમચી ડિટર્જન્ટ પાવડર એટલે કે કપડાં ધોવાનો પાવડર લઈએ। ત્યાર પછી તેમાં 1 ચમચી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ। ત્યાર પછી તેમાં 1 ચમચી મીઠું ઉમેરીએ અને હવે જે ઘરમાં સુકાયેલા નકામા લીંબુ પડ્યા હોય તે લીંબુનો રસ તેમાં ઉમેરીએ। તમે અહીં તાજા લીંબુ પણ લઈ શકો છો, પરંતુ જે વેસ્ટ લીંબુ થઈ ગયા હોય તો તેને પણ ઉપયોગમાં લઈ શકાય। તો અહીં મેં 1 લીંબુનો રસ તેમાં મિક્સ કર્યો છે અને લીંબુનો રસ મિક્સ કરતાં તમે તેનું રિએક્શન પણ જોઈ શકો છો કે બધી જ વસ્તુઓ એકદમ ફૂલવા લાગે છે। ત્યાર પછી અહીં મેં કોલ્ડ ડ્રિંક લીધેલું છે અને તેને પણ થોડું આમાં સાથે મિક્સ કરીએ। આ કોલ્ડ ડ્રિંક્સ પણ ક્લિનિંગનું ખૂબ સારું કામ કરે છે। હવે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ। જુઓ તો કંઈક આ રીતે મિશ્રણ બનીને રેડી થાય છે। આ મિશ્રણથી તમે ગમે તેવા દાઝેલા બળેલા વાસણને સહેલાઈથી સાફ કરી શકો છો અને વાસણને ચકચકિત નવા બનાવી શકો છો। ચાલો હવે જોઈએ આઈડિયા નંબર 2। ઘણી વખત મિક્સર જાર એકદમ પીળાશવાળી થઈ જાય છે, ગંદી થઈ જાય છે। અમુક વખત તો તેમાંથી ખરાબ વાસ પણ આવવા લાગે છે। તો આ મિક્સર જારને નવા જેવી કઈ રીતે બનાવી શકાય? તો તેના માટે અહીં આપણે એક મગમાં થોડું પાણી લેવાનું છે અને ત્યાર પછી કોઈ પણ ડિશવોશર લઈએ। અહીં આપણે 1 ચમચી જેટલું જ ડિશવોશર તેમાં મિક્સ કરીશું। ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલા સાજીના ફૂલ મિક્સ કરી અને ત્રણેય વસ્તુઓને આ મિક્સર જારમાં ઉમેરી દેવાની છે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને મિક્સર પર ચલાવી લઈએ, જેથી કે મિક્સર જારની બ્લેડ પણ સરસ રીતે સાફ થઈ જશે અને મિક્સર જારમાં જે પીળાશ વગેરે છે તે પણ જતું રહેશે અને તેમાંથી દુર્ગંધ પણ નહીં આવે। જનરલી જ્યારે આપણે મિક્સર જારને એમને એમ સાફ કરીએ ને તો બ્લેડ નીચેનો ભાગ સાફ નથી કરી શકાતો। આ રીતે આખી જ મિક્સર જાર સરસ સાફ થઈ જાય છે। જુઓ, ત્યાર પછી આ ફીણવાળું પાણી છે તેને ફરીથી એક મગમાં કાઢી લઈએ। તો અત્યારે જ તમે જોઈ શકો છો કે આ જાર એકદમ ચમકવા લાગી છે, બ્લેડ પણ તેની સરસ થઈ ગઈ છે। હવે તેને ચોખ્ખા પાણીએ ધોઈ નાખીએ। જુઓ તો અહીં મિક્સર જાર મેં ધોઈ નાખી છે અને તમે ફરક પણ જોઈ શકો છો કે તેમાંથી પીળાશ જતી રહી છે અને આ જારનું જે પ્લાસ્ટિક છે તે પણ એકદમ ચમકવા લાગ્યું છે, બ્લેડ પણ સરસ સાફ થઈ ગઈ છે। તો મહિનામાં 1 વખત આ રીતે મિક્સર જારને જરૂર સાફ કરવી જોઈએ। ત્યાર પછી જે આ ફીણવાળું પાણી વધ્યું છે તેનાથી તમે વાસણો સાફ કરી શકો। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત અમુક તપેલી વગેરે તળિયેથી બળી ગઈ હોય છે। તો આ બળેલા ભાગને સહેલાઈથી સાફ કરવા માટે અહીં આપણે એક બટેકું લેવાનું છે
અને ત્યાર પછી બટેકાને આ રીતે અડધું કટ કરી નાખીએ. હવે તેમાં લઈશું 1 ચમચી જેટલું મીઠું અને બટેટાથી જો આ તળિયાનો ભાગ સાફ કરીશું તો જે પણ બળેલો ભાગ છે તરત જ નીકળી જશે. બટેકાનો જે સ્ટ્રોંગ રસ છે અને આ જે મીઠું છે તેનાથી દાજેલો બળેલો ભાગ પણ તરત સાફ થઈ જાય છે અને આ રીતે કાળી પડેલી તપેલીને આપણે નવી ચમકાવી શકાય છે. તો આ પણ ખૂબ સરસ એવો આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો હમણાં આગળ મેં જણાવ્યું કે આ જે ઠંડા પીણા હોય છે તે ક્લિનિંગનું ખૂબ સારું કામ કરી શકે છે. તો એ જ આપણે અલગ અલગ વસ્તુઓ પર જોવાના છીએ. તો જો ઘરમાં સ્ટીલના અમુક વાસણ એવા હોય જે ડલ થઈ ગયા હોય, જૂનું થઈ ગયું હોય સ્ટીલ, તો તેને ફરીથી ચમકાવવા માટે આ રીતે થોડું કોલ્ડ ડ્રિંક તેના પર રેડી અને કોઈ પણ નકામું કાગળ લઈ અને તેનાથી આ રીતે સાફ કરી નાખીએ. અહીં મેં ઉદાહરણ માટે થાળી લીધેલી છે, તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. જુઓ, ત્યાર પછી તેને સાદા પાણીએ સાફ કરી નાખીએ તો તમે જોઈ શકશો કે સ્ટીલ એકદમ ચમકવા લાગશે, વાસણ નવા થઈ જશે. એ જ રીતે જ્યારે આપણે કુકરમાં કઠોળ વગેરે બાફીએ તો તેનું ઢાંકણ ખૂબ જ ગંદુ થઈ જાય, જેને સ્ક્રબર વગેરેથી ઘસીએ તો પણ સરળતાથી સાફ ન થાય. એ આ કોલ્ડ ડ્રિંકથી સરળતાથી સાફ થઈ શકે છે. બસ થોડું જ કોલ્ડ ડ્રિંક તેના પર રેડીએ અને કાગળથી લૂછતા તરત જ લૂછાઈ જાય છે અને આપણે તેને સ્ક્રબરથી વધારે ઘસવાની જરૂર પણ નથી રહેતી અને જે ટીન છે તે પણ ચમકવા લાગે છે. જુઓ, અહીં આ કુકરનું ઢાંકણ એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે. એ જ રીતે આ કોલ્ડ ડ્રિંક કાટના ડાઘ પણ દૂર કરી શકે છે. અહીં મારા પાસે જે એક વાટકો છે એકદમ કાટી ગયો છે. મહેંદી પલાળવા માટેનો જે વાટકો હતો તે એકદમ કાટી ગયો છે, કાટ લાગી ગયો છે. તો તેમાં આપણે થોડું કોલ્ડ ડ્રિંક ઉમેરીએ અને થોડીવાર તેને પલળવા રાખીએ. થોડીવાર થઈ જાય ત્યાર પછી સ્ક્રબરથી આ રીતે તેને સાફ કરી લઈએ તો તમે જોઈ શકશો કે બધો જ કાટ છે તરત જ તેમાંથી નીકળી જાય છે અને આ વાટકો એકદમ ક્લીન થઈ જશે. આ રીતે કોઈ પણ વાસણમાં ચાકુમાં કાટ લાગી ગયો હોય તો તમે કોલ્ડ ડ્રિંકથી તેને સાફ કરી શકો છો અને વાસણને ચમકાવી શકો છો. તો આનાથી એ પણ સાબિત થાય કે જો કોલ્ડ ડ્રિંક આટલું બધું ક્લિનિંગનું કામ કરતું હોય તો જ્યારે આપણે આવા બહારના કોલ્ડ ડ્રિંક પીએ છીએ તો આપણા પેટની શું હાલત થતી હશે. તો ક્યારેય પણ આવા કોલ્ડ ડ્રિંક ન પીવા જોઈએ. એના માટે આપણે ઘરે જ બનાવી શકાય એવા શરબતો શેર કરેલા છે, તો એ વિડીયો જરૂરથી જોઈ લેજો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત બાથરૂમ વગેરેની ટાઇલ્સમાં આ રીતે ક્ષારના દાગ લાગી જતા હોય છે, પાણીના દાગ પડી જતા હોય, તો તેને સહેલાઈથી કઈ રીતે સાફ કરી શકાય. તો અહીં આપણે લીંબુના છોતરાને ફેંકીશું નહીં અને તેને આ રીતે ભેગા કરી અને એક મિક્સર જારમાં ઉમેરી 1 ચમચી જેટલું મીઠું ઉમેરશું. સાથે તેમાં 1 ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરીએ. હવે આ ત્રણેય વસ્તુઓને સરસ રીતે પીસી લેવાનું છે. તો પીસાતા કંઈક આ રીતે પેસ્ટ બનીને રેડી થાય છે. આ એકદમ સ્ટ્રોંગ એવી પેસ્ટ બને છે જે ક્લિનિંગનું ખૂબ સારું કામ કરી શકે છે. આ મિશ્રણને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે સફાઈ કરવાની હોય ત્યારે 2 થી 3 ચમચી જેટલું મિશ્રણ લઈ અને તેમાં 2 થી 3 ચમચી જેટલું રેડ હાર્પિક મિક્સ કરીશું. તો આ જે મિશ્રણ છે તેનો પાવર ડબલ થઈ જશે રેડ હાર્પિક મિક્સ કરવાથી અને એકદમ સ્ટ્રોંગ બની જશે. હવે તેને આ રીતે મિક્સ કરી લઈએ. તો આ સ્ટ્રોંગ સોલ્યુશન રેડી છે. તેનાથી તમે બાથરૂમ પરના કોઈ પણ દાગ, ધબ્બા, પીળાશ સાફ કરી શકો છો અને એકદમ નવા જેવી ટાઇલ્સને બનાવી શકો છો. આ રીતે આપણે બધે જ છાંટી દઈએ, ત્યાર પછી સ્ક્રબરથી સાફ કરી લઈએ. જુઓ, અહીં ક્ષારના દાગ લાગેલા છે. આ ક્ષારના દાગ પણ સહેલાઈથી તેનાથી કાઢી શકાશે. હવે તેને થોડી વાર એમને એમ રહેવા દઈએ. 5 થી 10 મિનિટ રાખ્યા પછી હવે તેને પાણીથી ધોઈ નાખીએ. તમે જોઈ શકશો કે ટાઇલ્સ એકદમ નવા જેવી બની જશે. તેમાં જે પણ પીળા ડાઘ થઈ ગયા હોય, ક્ષારના દાગ થઈ ગયા હોય, પાણીના પરપોટાના દાગ થઈ ગયા હોય, તરત જ નીકળી જશે અને ટાઇલ્સ એકદમ નવી બની જશે. ખૂબ જ સરસ આઈડિયા છે, એક વખત જરૂરથી અજમાવજો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.